વડોદરા શહેરની સંસ્કારી નગરી દસાલાડ સમાજ વડોદરાના સહયોગથી વાઘોડિયા રોડ ખાતે સકલ વૈષ્ણવ સૃષ્ટિના પૃષ્ટિ માર્ગીય પરંપરાના આધ્યાસ્થાપક જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી વૈષ્ણવ સમાજના અગ્રણી અને સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહ અને સોનલબેન શાહના નિવાસસ્થાનેથી પરમ પૂજ્યપાદ 108 શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજની શ્રી શુભ નિશ્રામાં ઘોડા બગીમાં પધારી બેન્ડવાજા સહિત આનબાન અને શાન સાથે શોભાયાત્રા નીકળી સુખધામ હવેલી થઈ રાજમાર્ગ ઉપર ફરી સંખેડા દસાલાડ ભવન ખાતે પહોંચી। વાઘોડિયા રોડના રાજમાર્ગ પર ફટાકડાની ધૂમ આતિશબાજી કરવામાં આવી। રાજમાર્ગો ભક્તિના વાતાવરણથી ગાજી ઉઠ્યા હતા। મહાપ્રભુજી અને વૈષ્ણવોના વહાલા વલ્લભ પૂજ્ય ગુરુ મહારાજશ્રીનો જયઘોષ કરવામાં આવ્યો હતો। શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બગીમાં પધારવામાં આવ્યું હતું। સુખધામ હવેલી ખાતે જ્યારે શોભાયાત્રા આવી પહોંચી ત્યાં વૈષ્ણવ મહિલાઓ, યુવાનો, યુવતીઓ, અબાલ વૃદ્ધ, નાના ભૂલકાઓ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી ગરબામાં નાચગાન કરી ભારે રમઝટ મચાવી અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સોનલબેન નીતિનભાઈ શાહ પરિવાર તરફથી મુખ્ય મનોરથી બની શ્રી મહાપ્રભુજી ઉત્સવનો ખૂબ રંગેચંગે ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સાંજના સમયે વૈષ્ણવ મહિલા મંડળ તરફથી વડોદરા ખાતે સોનલબેન શાહ પરિવારના નિવાસસ્થાને ધોળપદ સર્વોત્તમ શ્રોતના પાઠ કરી મહિલાઓએ ખૂબ જ ભક્તિમાં રસ તરબોળ થઈ અનેરો આનંદ લૂંટ્યો હતો। મુખ્ય મનોરથી સોનલબેન શાહના નિવાસસ્થાને અને સુખધામ મંદિર ખાતે વૈષ્ણવોને ઠંડક માટે છાશ અને આઈસ્ક્રીમ વિતરણની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમાજ વડોદરાના ઉપક્રમે તારીખ 18 અને 19 બે દિવસનો કાર્યક્રમ અમે રાખેલ હતો। તારીખ 18મીએ સમીર પ્રજાપતિની ભજન સંધ્યાનો પ્રોગ્રામ ગઈકાલે થયો। આજ રોજ વલ્લભાચાર્યના 547માં જન્મદિન નિમિત્તે નીતિનભાઈ અને સોનલબેનના ઘરેથી શોભાયાત્રાનું આયોજન કરેલ છે। આ શોભાયાત્રામાં પુષ્ટ પૂજાધીશ્વર શ્રી વાગેશકુમાર મહારાજશ્રી અને ભવજી પદ્માના ભવજી અત્યારે પધારેલા છે અને શોભાયાત્રામાં સંખેડા દસાલાડ સમાજના વૈષ્ણવો તથા આગળ પાછળના સંખેડા વડોદરા ત્યાંથી પધારેલા વૈષ્ણવો પણ આજ રોજ આ શોભાયાત્રામાં જોડાવાના છે। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સંખેડા દસાલાડ ભવનમાં પૂજ્ય વાગેશ બાવાશ્રીનું આશીર્વચન થશે અને પ્રસાદી લેવાશે। ત્યારબાદ વૈષ્ણવો પોતપોતાના વિચારો રજૂ કરી અને બાવાશ્રી સાથે એ કરશે। આજ રોજ બહુ ખૂબ આનંદની વાત છે। નીતિનભાઈના ઘરેથી ખૂબ વૈષ્ણવો બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે। સર્વ જે પધારેલા છે એ જ્ઞાતિ બંધુઓનો હું આજ રોજ પ્રમુખ તરીકે આભાર માનું છું। અશોકભાઈ શાહ। શોભાયાત્રા છે તે જણાવશો? હા બેન, આજે અમારા વાઘોડિયા રોડ ઉપર આપણે શ્રી શુભધામ હવેલીના દ્વારકાધીશ મંદિરના માધ્યમ દ્વારા સંખેડા સમાજ દ્વારા આ એક મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન મનોરથી પરિવાર સોનલબેન નીતિનભાઈ શાહના ઘરેથી શોભાયાત્રા પરમ પૂજ્ય કાકરોલી નરેશ 108 શ્રી વાગેશ બાવાની ઉપસ્થિતિમાં અને શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરીને આજની આ શોભાયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજે સોનલબેનને ત્યાં અસંખ્ય સંખ્યેલા મહિલા સમાજની બહેનો જોડાઈને પાઠ કરવામાં આવ્યા અને યુગલ સ્વરૂપે શ્રી વહુજી પણ પધારીને એમના ઘરે મનોરથીને ત્યાં બિરાજી આ અનેરો અવસર આજે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે આજે સંખેડા સમાજના દ્વારા અમને સૌને પ્રાપ્ત થયો છે। એ અમારા સૌનું સંખેડા સમાજનું અને મહિલા મંડળોનું અમારું અહોભાગ્ય છે। આવી કૃપા હરણીશ અમારી પર બની રહે એ જ શ્રી દ્વારકાધીશ પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ। બોલો શ્રી દ્વારકાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, આજ કે આનંદ કી જય, આનંદ કરા।